જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? ચપડી ઓઇલની કારેલાની પ્રોસેસ અડધી હતી ને, ચાલો એની બીજો ભાગ બતાવું. હવે એમાં છે ને બધા કારેલા કોરા થઈ ગયા. જો આવી રીતે આવા હોવા જોઈએ. જો બધા થઈ ગયા ને. બોળા જોશે. જો એ મેથીનો બોળો છે, આ છે ધાણાનો અને આ છે. હવે આમ ગોઠવવાનો. પેલા વચ્ચે મીઠું, પછી મેથીનો બોળો ને પછી ધાણાનો બોળો અને પછી નાખી દેવાનો રાઈનો બોળો. રાઈનો બોળો છેલ્લે નાખવાનો કોર ઉપર. નકર એ બહુ સોફ્ટ હોય ને એટલે બળી જાય. આપણે પેલા આગલા વિડીયોમાં કીધું હતું ને. જો આવી રીતે ગોઠવવાનો બધા. આપણું તેલ આવી ગયું છે, નાખી દેવાનું. એટલે જો ફૂલી જાય ને એટલે ખબર પડે કે આપણું તેલ આવી ગયું. આવી ગયા. થોડો ગોળ, ગોળ પણ રાખવાનો. આપણે જો ગરમ તેલ હવે નાખી દેવાનું. બધા ફૂટી જાય ને પછી જો હલાઈ દેવાનું. મસ્ત ચડી ગયા. જો કુડિયા નાખવાની હિંગ, દેવાની હળદર, લાલ મરચું નાખવાનું. કલર આવે એટલે પહેલા નાખી દેવાનું. સેજ ગરમ હોય ને ત્યારે નાખી દેવાનું લાલ મરચું. હવે નાખી દેવાની વરિયાળ. હવે આ ગરમ છે, ઠરે ને એટલે પછી આપણે ભરી દઈશું કારેલા. આપણે કારેલા તૈયાર છે. જો આપણા ગોળો ઠંડો થઈ ગયો છે હવે. અને હવે આપણે નાખી દઈશું કેરી. આપણે એક કેરી હતી, કાગડા કેરી લીધેલી હતી, અને એને હળદર મીઠામાં 2-4 કલાક રહેવા દીધી. પછી પાણી એનું કાઢી નાખી બધું છીણ છે ને આમાં નાખી દેવાનું. ભેળવી દેવાનું. જો આવી રીતે બધું મિક્સ કરી દેવાનું. એક સરખું સરસ. જો 200 કારેલા હોય ને તો આપણે ગોળો કેટલો લેવાનો ખબર છે? 25-25 ગ્રામ. ત્રણેય રાઈનો, ધાણાનો અને મેથીનો. એટલે આ એટલો ગોળો છે. અને પછી હવે નાખશું એમાં ગોળ. કેરી નાખી દીધી એટલે ગોળ ભેળવી દેવાનું. અને જો ગોળ ન ખાતા હોય તો નહીં નાખવાનું. એવું ઓપ્શનલ છે. તમારી મરજી હોય તો નાખવાનું, પણ કઈ જરૂર નથી. મસ્ત કોખા હવે એને ભરી દેવાના. જાય રીંગણું ભરીએ ને આપણે ભરેલા શાક બનાવતા હોય ને તો ભરી દેવાનું બધા. આ તો ગોળો જ આવે ને. જો આપણે બધા કારેલા રેડી થઈ ગયા છે. હવે ભરી દઈશું આપણે ડબ્બામાં. આવી રીતે બધા ભરી દેવાના. જો હવે નાખી દેવાનું. પેલા બોળો જરાક નીચે નાખી દેવાનું. હવે